નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની લિખિત પરીક્ષા આગામી ટૂંક સમયમાં લેવાનાર છે. આ લિખિત પરીક્ષામાં ભારતના બંધારણ ઉપર સારા એવા માર્ક્સનું ભારણ આપવામાં આવેલું છે. તેથી ઉમેદવારોને ભારતીય બંધારણ ઉપર માહિતી, માર્ગદર્શન અને જાણકારી મળી રહે તે હેતુસર આ વિડીયો બનાવેલ છે. અગાઉ આપણે ભારતના બંધારણના ભાગ 5માં અનુચ્છેદ 52 થી 62માં રાષ્ટ્રપતિ અંગેની જોગવાઈઓની ચર્ચા કરી છે. હવે આ પદ એટલે કે રાષ્ટ્રપતિના પદ ઉપર અત્યાર સુધી જે મહાનુભાવોએ સેવાઓ આપી છે તેમની આપણે વિગતો જોઈશું. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એકમાત્ર રાષ્ટ્રપતિ છે જેમણે 1950થી 1962 સુધી એમ 2 ટર્મ માટે આ પદ શોભાવ્યું હતું. તેમણે સ્વાતંત્ર્ય સેનાની તરીકે ભારત છોડો આંદોલન સહિતની વિવિધ લડતોમાં ભાગ લઈ અનેકવાર જેલવાસ ભોગવ્યો હતો. તેઓ 1946માં ભારતનું બંધારણ ઘડવા માટે રચાયેલી બંધારણ સભાના સ્થાયી અધ્યક્ષ હતા. તેમને 1962માં ભારત રત્ન તરીકે સન્માનિત કરાયા હતા. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન મહાન શિક્ષક, તત્વચિંતક અને કુશળ રાજનીતિજ્ઞ હતા. તેઓ 1952થી 1962ના સમયગાળા દરમિયાન પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને 1962થી 1967 દરમિયાન બીજા રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત રહ્યા હતા. તેમના જન્મદિવસ 5મી સપ્ટેમ્બરને ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમને 1954માં ભારત રત્નનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત થયેલ હતું. ડૉક્ટર ઝાકિર હુસેન ડૉક્ટર ઝાકિર હુસેન એ ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ હતા અને તેઓ સમર્થ શિક્ષણશાસ્ત્રી, રાષ્ટ્રવાદી નેતા અને પ્રખર વિદ્વાન હતા. તેઓ 1967થી 1969 દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ તરીકે રહ્યા. તે પહેલાં તેમણે 1962થી 1967 દરમિયાન ઉપરાષ્ટ્રપતિ તરીકે અને 1957થી 1962 સુધી બિહારના રાજ્યપાલ તરીકે કામગીરી કરી હતી. તેમનું રાષ્ટ્રપતિના પદ પર જ તેઓ ચાલુ હતા તે દરમિયાન જ એટલે કે એમના સમયગાળા દરમિયાન જ અવસાન થતાં તેમનો સમયગાળો ખૂબ ટૂંકો રહ્યો છે. તેઓ પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા અને તેમને 1963માં ભારત રત્નનું સર્વોચ્ચ સન્માન એનાયત થયેલ હતું. શ્રી વી.વી. ગિરી ભારતના ચોથા રાષ્ટ્રપતિ વરાહગીરી વેંકટગિરી, જેઓને વી.વી. ગિરી તરીકે ઓળખવામાં આવે છે. તેઓ મજૂર નેતા હતા અને તેમણે મજૂર નેતા તરીકે રેલવે કર્મચારીઓના હિતો માટે ઘણું કામ કરેલ હતું. આઝાદી પછી શ્રીલંકામાં ભારતના હાઈ કમિશનર, પછીથી કેન્દ્ર સરકારમાં મજૂર પ્રધાન તેમજ ઉત્તર પ્રદેશ, કેરળ અને મૈસૂર એટલે કે કર્ણાટકના રાજ્યપાલ તરીકે સેવાઓ આપી હતી. 1967થી 1969 દરમિયાન તેઓ ભારતના ત્રીજા ઉપરાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ તેઓ 19
1969થી 1974 સુધી તેઓએ ભારતના ચોથા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી. ડૉક્ટર ઝાકિર હુસેનના અવસાન બાદ તેઓ ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા હતા. 1969ની રાષ્ટ્રપતિની ચૂંટણી એમણે અપક્ષ તરીકે લડી હતી અને તેમણે વિજય મેળવ્યો હતો. આ ચૂંટણીમાં અંતરાત્માના અવાજ પર મતદાન કરવાની બાબત ચર્ચામાં રહી હતી. 1975માં તેમને ભારત રત્નનું સર્વોચ્ચ સન્માન એનાયત થયેલ હતું. શ્રી ફખરુદ્દીન અલી અહેમદ ભારતના 5મા રાષ્ટ્રપતિ શ્રી ફખરુદ્દીન અલી અહેમદ એક પ્રતિષ્ઠિત વકીલ અને સ્વાતંત્ર્ય સેનાની હતા અને લડત દરમિયાન જેલવાસ પણ તેમણે ભોગવ્યો હતો. તેઓએ આસામ રાજ્ય સરકારમાં નાણામંત્રી, ત્યારબાદ કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કામગીરી કરેલ હતી. તેઓ 1974થી 1977 દરમિયાન ભારતના 5મા રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હતા. ભારતના તેઓ બીજા મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા. તેમના કાર્યકાળ દરમિયાન ભારતમાં 1975માં રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. તેમનું અવસાન પણ તેમના રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન જ થયું હતું. આમ કાર્યકાળ દરમિયાન અવસાન પામનાર તેઓ બીજા રાષ્ટ્રપતિ હતા. શ્રી નીલમ સંજીવ રેડ્ડી ભારતના 6થા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી અનુભવી રાજનીતિજ્ઞ અને કુશળ વહીવટકર્તા હતા. તેમણે આંધ્રપ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે, ત્યારબાદ લોકસભાના સ્પીકર તરીકે 2 વાર ફરજ બજાવેલ હતી. 1977માં તેઓ રાષ્ટ્રપતિ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. તેમની સામે કોઈ ઉમેદવાર નહોતું. તેમણે પોતાના પગારમાં 70% કાપ મૂક્યો હતો અને રાષ્ટ્રપતિ ભવનના ખર્ચ ઘટાડવા માટે અનેક પગલાં લીધા હતા. તેમણે 1969માં વીવી ગિરીની સામે રાષ્ટ્રપતિની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ 1977માં ફરીથી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી બિનહરીફ ચૂંટાયા હતા. જ્ઞાની જૈલસિંહ ભારતના 7મા રાષ્ટ્રપતિ જ્ઞાની જૈલસિંહ સાદગીભર્યા, દ્રઢનિશ્ચયી અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. તેમણે આઝાદીની લડતમાં જોડાઈ જેલવાસ ભોગવ્યો હતો. તેઓ પંજાબના મુખ્યમંત્રી, ત્યારબાદ કેન્દ્ર સરકારમાં ગૃહમંત્રી તરીકે રહ્યા હતા. 1982થી 1987 દરમિયાન તેઓ ભારતના 7મા રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હતા. તેઓ ભારતના પ્રથમ શીખ રાષ્ટ્રપતિ હતા. ભારતના બંધારણના ઇતિહાસમાં પોકેટ વીટોનો ઉપયોગ કરનાર તે પ્રથમ રાષ્ટ્રપતિ હતા. 1986માં ભારતીય ટપાલ સુધારા વિધેયક પર તેમણે સહી ન કરીને તેને અનિશ્ચિત સમય માટે અટકાવી દીધું હતું. તેમના સમયગાળા દરમિયાન ઓપરેશન બ્લુ સ્ટાર થયેલ હતું. આર વેંકટરામન ભારતના 8મા રાષ્ટ્રપતિ રામાસ્વામી વેંકટરામન આર વેંકટરામન કુશળ વકીલ, સ્વાતંત્ર્ય સેનાની અને શ્રેષ્ઠ સંસદ સભ્ય હતા. તેઓ બંધારણ સભાના સભ્ય પણ રહ્યા હતા. તેમણે કેન્દ્ર સરકારમાં નાણામંત્રી અને સંરક્ષણ મંત્રી તરીકે ફરજ બજાવી હતી. 1984થી 1987 દરમિયાન તેઓ ભારતના 7મા ઉપરાષ્ટ્રપતિ હતા. 1987થી 1992 દરમિયાન તેઓ ભારતના 8મા રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હતા. તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં રાજકીય અસ્થિરતાનો સમય હતો. તેમના 5 વર્ષના ગાળામાં 4 અલગ અલગ
વડાપ્રધાનો સાથે કામ કરવાનું થયું હતું. તેઓ કાયદા અને બંધારણના ઊંડા જાણકાર હોવાથી તેમણે અનેક જટિલ રાજકીય પરિસ્થિતિઓમાં યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. તેઓ શિસ્ત અને નૈતિક મૂલ્યના આગ્રહી રહ્યા હતા. ડૉક્ટર શંકર દયાળ શર્મા. ભારતના 9મા રાષ્ટ્રપતિ ડૉક્ટર શંકર દયાળ શર્મા પ્રખર વિદ્વાન, કાયદાશાસ્ત્રી અને ગરિમાપૂર્ણ રાજનીતિજ્ઞ હતા. તેમણે સ્વાતંત્ર્ય સેનાની તરીકે ભારત છોડો આંદોલનમાં સક્રિય ભાગ લીધેલ અને જેલવાસ પણ ભોગવ્યો હતો. તેઓ તત્કાલીન ભોપાલ રાજ્યના મુખ્યમંત્રી અને આંધ્રપ્રદેશ, પંજાબ અને મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ તરીકે તેમણે સેવા આપી હતી. તેઓ 1987થી 1992 સુધી ભારતના 8મા ઉપરાષ્ટ્રપતિ હતા અને 1992થી 1997 દરમિયાન ભારતના 9મા રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હતા. તેમના સમયગાળા દરમિયાન દેશમાં અનેક રાજકીય ઉતાર ચઢાવ આવ્યા, જેમાં તેમણે બંધારણની મર્યાદામાં નિષ્પક્ષ નિર્ણયો લીધા હતા. શ્રી કે.આર. નારાયણન. ભારતના 10મા રાષ્ટ્રપતિ શ્રી કે.આર. નારાયણન કોચેરિલ રામન નારાયણન વિલક્ષણ પ્રતિભા ધરાવતા મુત્સદ્દી, પત્રકાર અને શિક્ષણવિદ હતા. તેઓએ ભારતીય વિદેશ સેવાના અધિકારી તરીકે, ભારતીય રાજદૂત તરીકે ચીન, અમેરિકા અને થાઇલેન્ડ જેવા દેશોમાં ઉત્કૃષ્ટ સેવા આપી હતી. તો જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ સેવા આપી હતી. 1992થી 1997 દરમિયાન તેઓ ભારતના 9મા ઉપરાષ્ટ્રપતિ હતા. 1997થી 2002 દરમિયાન તેઓ ભારતના 10મા રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હતા. તેઓ ભારતના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ હતા. તેમણે વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકેની પોતાની આગવી છાપ ઊભી કરી હતી. ડૉક્ટર APJ અબ્દુલ કલામ. અવુલ પાકિર જૈનુલાબદ્દીન અબ્દુલ કલામ. ભારતના 11મા રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, પ્રેરણાદાયી વક્તા અને જનતાના રાષ્ટ્રપતિ તરીકે જાણીતા છે. તેઓ ભારતના મિસાઇલ કાર્યક્રમના પિતામહ ગણાય છે. તેમણે પૃથ્વી અને અગ્નિ જેવી શક્તિશાળી મિસાઇલોના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ભારતના ઇસરો સંસ્થાના પ્રથમ સ્વદેશી સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે કે SLV-3 પ્રોજેક્ટના ડાયરેક્ટર હતા. રોહિણી ઉપગ્રહને આ SLV-3 દ્વારા સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો. 1998માં પોખરણ ખાતેના પરમાણુ પરીક્ષણમાં તેઓ ચીફ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર તરીકે હતા અને દેશને પરમાણુ શક્તિથી સંપન્ન બનાવવામાં તેમનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. 1997માં તેમને ભારતનું સર્વોચ્ચ ભારત રત્ન સન્માન એનાયત થયું હતું. તેઓ 2002થી 2007 દરમિયાન ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. તેઓએ રાષ્ટ્રપતિ ભવનના દરવાજા સામાન્ય નાગરિકો માટે ખોલી નાખ્યા હતા અને સામાન્ય લોકો અને ખાસ કરીને બાળકોને ખૂબ જ આત્મીયતાથી મળતા હોય તેમને જનતાના રાષ્ટ્રપતિ કહેવામાં આવે છે. શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ. ભારતના 12મા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. તેઓ વ્યવસાય વકીલ હતા. ત્યારબાદ રાજનીતિમાં આવતા મહારાષ્ટ્રમાં ધારાસભામાં ચૂંટાઈ શિક્ષણ અને સમાજ કલ્યાણ જેવા મંત્રાલયો તેમણે સંભાળેલ.
ત્યારબાદ રાજ્યસભા અને લોકસભાના સભ્ય રહ્યા. રાજસ્થાનના પ્રથમ મહિલા રાજ્યપાલ. 2007થી 2012 દરમિયાન તેઓ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ રહ્યા હતા. પ્રણવ મુખર્જી. ભારતના 13મા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એક અસાધારણ રાજનીતિજ્ઞ અને ભારતીય રાજકારણના ચાણક્ય ગણાતા હતા. તેઓ રાજ્યસભાના સભ્ય અને કેન્દ્ર સરકારમાં દેશમાં લગભગ તમામ મહત્ત્વના મંત્રાલયો તેમણે સંભાળ્યા હતા. નાણામંત્રી તરીકે અનેક વખત બજેટ રજૂ કર્યા. સંરક્ષણ મંત્રી તરીકે સેનાના આધુનિકીકરણમાં ફાળો આપ્યો. વિદેશ મંત્રી તરીકે ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે છબી મજબૂત કરી હતી. તેઓ આયોજન પંચના ઉપાધ્યક્ષ પણ રહ્યા હતા. તેમણે 2012થી 2017 દરમિયાન ભારતના 13મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેમને 2019માં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન એનાયત થયું હતું. તેમણે રાષ્ટ્રપતિ ભવનને સામાન્ય જનતા માટે વધુ સુલભ બનાવ્યું. શ્રી રામનાથ કોવિંદ. ભારતના 14મા રાષ્ટ્રપતિ એક નિષ્ઠાવાન વકીલ, સામાજિક કાર્યકર અને ગરિમાપૂર્ણ રાજનેતા છે. તેઓ રાજનીતિના પ્રવેશ પહેલાં દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરતા હતા. તેઓ રાજ્યસભાના 2 વાર સભ્ય અને ત્યારબાદ બિહારના રાજ્યપાલ રહ્યા હતા. 2017થી 2022 દરમિયાન તેઓ ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હતા. KR નારાયણન પછી ભારતના સર્વોચ્ચ પદ ઉપર પહોંચનારા બીજા દલિત નેતા છે. તેઓ સાદગી અને બંધારણીય શિસ્ત માટે જાણીતા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સામાન્ય લોકો માટે રાષ્ટ્રપતિ ભવન વધુ સુલભ બનાવ્યું હતું. શ્રીમતી દ્રૌપદી મુર્મુ. ભારતના 15મા અને વર્તમાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક અત્યંત પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. તેમનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. તેમના પોતાના પતિ અને 2 પુત્રોને ગુમાવ્યા છતાં હિંમત હાર્યા વગર દેશ સેવા તેમણે ચાલુ રાખી હતી. રાજનીતિ પહેલાં તેઓ ઓરિસ્સામાં સરકારી ક્લાર્ક અને ત્યારબાદ શિક્ષિકા તરીકે સેવામાં હતા. તેઓ ઓરિસ્સા વિધાનસભામાં 2 વાર વિધાનસભાના સભ્ય તરીકે રહ્યા અને રાજ્ય સરકારમાં વિવિધ મંત્રાલયોની તેમણે કામગીરી સંભાળી હતી. 2015થી 2021 દરમિયાન ઝારખંડ રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા હતા. 25 જુલાઈ 2022થી તેઓ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે હાલમાં કાર્યરત છે. તેઓ ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. તેમણે આદિવાસી અધિકારો, મહિલા સશક્તિકરણ અને શિક્ષણ પર ભાર મૂક્યો છે અને દેશના બંધારણીય મૂલ્યોનું જતન કરી રહ્યા છે. તો મિત્રો, આજે આપણે ભારતના બંધારણમાં જોગવાઈ કરેલ સર્વોચ્ચ પદ એવા રાષ્ટ્રપતિના પદ ઉપર 1950થી લઈને આજની તારીખે 2026માં આ સર્વોચ્ચ પદને શોભાવનારા મહાનુભાવો વિશેની ચર્ચા કરી. અપેક્ષા રાખવામાં આવે છે કે આ